ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો આપણે એક પ્રશ્ન કન્ટિન્યુ કરીએ. નિયોન અણુ એના વિશે આપણે વાત કરવાની છે. આ છેલ્લો આણ્વીય કક્ષક ચિતાર છે, કેમ કે ઘણા બધા આણ્વીય કક્ષક ચિતાર તમે દોરેલા છે. અગત્યની વસ્તુ છે કે તમને આ ક્રમ ખ્યાલ હોવો જોઈએ. આ જે ક્રમ છે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, આ ક્રમ તમને મોઢે હોવો જોઈએ. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે O2 હોય, F2 હોય અને Ne2 હોય. આ બધામાં આ જે આણ્વીય કક્ષકનું જે ચિત્ર છે એ સરખું આવતું હોય છે, બરાબર. એમાં ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે આણ્વીય કક્ષક એની જે ગોઠવણી છે એ ગોઠવણી સમાન રહેશે. ઓકે, તો આણ્વીય કક્ષકની ગોઠવણી સમાન રહેશે. હવે વાત કરીએ નિયોન માટે, તો તમને ખબર જ છે, તમે હવે બહુ જ્ઞાની થઈ ગયા છો, બરાબર. જો આ ચિત્ર છે તો ચિત્ર તમને આવડે જ છે. નિયોન છે, નિયોનની ઇલેક્ટ્રોન રચના પણ તમને આવડે છે. નિયોન 10 નંબરનું તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2 અને 2p6. ઓકે, તો 1s માં 2 ઇલેક્ટ્રોન હોય. પરમાણુ કક્ષક છે નિયોનની. 1s માં 2 ઇલેક્ટ્રોન, પછી 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, અને આ જે p કક્ષક છે દરેકમાં 2 ઇલેક્ટ્રોન આવશે. p કક્ષકમાં પણ દરેકમાં 2 ઇલેક્ટ્રોન આવશે. એટલે 1s માં 2, 2s માં 2 અને 2p કક્ષકમાં પણ 2 ઇલેક્ટ્રોન આવશે. ઓકે, એ જ રીતે ધારો કે આ બાજુ વાત કરીએ, બીજો પરમાણુ હોય એટલે એમાંય મૂકવી પડશે ને ગોઠવણી ઇલેક્ટ્રોનની. તો બીજા પરમાણુમાં પણ 1s માં 2, 2s માં 2, 2px માં 2, 2py માં 2, 2pz માં 2, બધા આપણે 2 ઇલેક્ટ્રોન ગોઠવીશું. તો આ રીતે આ બાજુ પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવી દીધા, આ બાજુ પણ પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. ઓકે, હવે આપણે શું કરીશું, આમાંથી આણ્વીય કક્ષકમાં મૂકીશું. તો આ જે ખરા આપણે આણ્વીય કક્ષકમાં મૂકીશું. ડાબી બાજુથી પહેલો ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષક સિગ્મા 1s માં, જમણી બાજુથી પહેલો ઇલેક્ટ્રોન સિગ્મા 1s માં. જો આ રાઉન્ડ ખાલી હું તમારી સમજણ માટે કરું છું, બરાબર, ઇલેક્ટ્રોનનું. ઓકે, પછી આવશે આ બીજો ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 1s માં, જમણી બાજુથી બીજો ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 1s માં. તમને આવડે છે ઇલેક્ટ્રોન ગોઠવતા? તો ગોઠવતા જઈએ સરસ રીતે. ડાબી બાજુથી પહેલો ઇલેક્ટ્રોન સિગ્મા 2s માં, જમણી બાજુથી પહેલો ઇલેક્ટ્રોન સિગ્મા 2s માં, ડાબી બાજુથી બીજો ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2s માં, જમણી બાજુથી બીજો ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2s માં. પછી આ બાજુથી 6 અને પેલ બાજુથી 6, ટોટલ આપણે 12 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો ડાબી બાજુથી પહેલો ઇલેક્ટ્રોન સિગ્મા 2pz માં, જમણી બાજુથી પહેલો ઇલેક્ટ્રોન સિગ્મા 2pz માં, ડાબી બાજુથી બીજો ઇલેક્ટ્રોન pi 2px માં, જમણી બાજુથી બીજો ઇલેક્ટ્રોન pi 2py માં. આમાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે, તમને ખબર જ છે કે આ બાજુ pi 2px ને આ બાજુ pi 2py, pi 2px અને pi 2py. ઓકે, તો બંનેમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન મૂકીશું. ડાબી બાજુથી ત્રીજો ઇલેક્ટ્રોન pi 2px માં, જમણી બાજુથી ત્રીજો ઇલેક્ટ્રોન pi 2py માં. એ જ રીતે ચોથો ઇલેક્ટ્રોન આવશે pi સ્ટાર 2px માં, જમણી બાજુથી ચોથો ઇલેક્ટ્રોન આવશે
પાઈ સ્ટાર 2p y માં. પાંચમો ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2p x માં. જમણી બાજુથી પાંચમો ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2p y માં. ડાબી બાજુથી છઠ્ઠો ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2p z માં. જમણી બાજુથી છઠ્ઠો ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2p z માં. આ રીતે તમે જોઈ શકો છો નિયોન. નિયોનમાં તમે જો બધી જ આણ્વીય કક્ષકો સરસ રીતે બે બે ઇલેક્ટ્રોન થી ભરાઈ ગઈ છે. નિયોનમાં બધી જ આણ્વીય કક્ષકો સરસ રીતે બે બે ઇલેક્ટ્રોન થી ભરાઈ ગઈ છે. ઓકે, તો આ રીતે ઇલેક્ટ્રોન સરસ રીતે ગોઠવાઈ ગયા છે. બરાબર. હવે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો નિયોન જે ખરો Ne2 અણુ કહેવાય. Ne2 અણુ, એની આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. ઓકે, તે વખતે તમે અહીંયા જોઈ શકો છો, તમને આવડે જ છે આ તો હું ખાલી કહું છું તમને. સિગ્મા 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં 2, ક્રમમાં ખાલી જોતા જવાનું, લખતા જવાનું, ટપ 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 ચાલતા જવાનું, લખ 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 લખતા જવાનું. આપકો પતા હી હૈ, તમને ખબર જ છે. બરાબર. તો આ રીતે લખતા જઈએ. સિગ્મા 1s માં 2, સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન. પછી આવશે સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા 2s માં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s માં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2s માં 2 ઇલેક્ટ્રોન. ઓકે, માઇક જરા ચેક કરી લઈએ એક વખત. માઇક જરા ટેસ્ટિંગ કરી લઈએ એટલે તમને અવાજ કદાચ ઓછો પડતો હોય તો સરખું થઈ જાય. હવે તમને વધારે અવાજ આવે છે? હે, વધારે અવાજ આવે છે? સરસ સરસ. તો વોલ્યુમ ઓછો કરી દેજો મોબાઈલમાં. તો સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s માં 2 ઇલેક્ટ્રોન લખી દીધા. પછી આવશે સિગ્મા 2pz, સિગ્મા 2pz, સિગ્મા 2pz માં 2 ઇલેક્ટ્રોન. પછી પાઈ 2px માં 2 અને પાઈ 2py માં 2 ઇલેક્ટ્રોન. પાઈ 2px એમાં 2 ઇલેક્ટ્રોન બરાબર. પાઈ 2py માં પણ 2 ઇલેક્ટ્રોન. બંનેમાં 2 2 ઇલેક્ટ્રોન આવશે. ઓકે, પછી આવશે પાઈ સ્ટાર 2px માં 2 અને પાઈ સ્ટાર 2py માં 2 ઇલેક્ટ્રોન. પાઈ સ્ટાર 2px માં 2 ઇલેક્ટ્રોન, પાઈ સ્ટાર 2px માં 2 ઇલેક્ટ્રોન બરાબર. પાઈ સ્ટાર 2py એમાં 2 ઇલેક્ટ્રોન. ઓકે, પછી આવશે સિગ્મા સ્ટાર 2pz, છેલ્લી સિગ્મા સ્ટાર 2pz, સિગ્મા સ્ટાર 2pz એમાં પણ 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો સરસ રીતે ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. બંધનો ક્રમ ગણી લઈએ. બંધનો ક્રમ છે 1/2 Nb - Na. ઓકે, 1/2 Nb - Na. બંધ કારકમાં પણ 10 ઇલેક્ટ્રોન છે. બંધ પ્રતિકારક જે સ્ટાર વાળી હોય, ફૂદડી વાળી હોય, તમને ખબર જ છે. સ્ટાર વાળી હોય, ફૂદડી વાળી હોય, એક કક્ષક બંધ પ્રતિકારક હોય. તો જેટલી સ્ટાર વાળી કક્ષકો છે એમાં ગણશો તો 10 ઇલેક્ટ્રોન થશે. તો 10 માંથી 10 જાય એટલે 0. બંધનો ક્રમાંક આવશે 0. જેનો બંધનો ક્રમાંક 0 આવશે એ અણુ શક્ય હોતો નથી. જેમ કે હિલિયમ છે, હિલિયમ એનો બંધનો ક્રમાંક 0 થાય, અથવા નિયોન છે. તો આ બધાના બંધના ક્રમાંક 0 થાય. એ સિવાયના પણ હોઈ શકે છે. બરાબર. જેનો બંધનો ક્રમ 0 થાય એ અણુ શક્ય નથી.
ઓકે. સરસ રીતે ચિત્રકામ કરી દો. છેલ્લો આણ્વીય કક્ષક ચિતાર હતો. તો આ બધી ઇલેક્ટ્રોન રચનાઓને બધું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. ખાસ યાદ રાખજો B2C2 અને N2. B2C2 અને N2 ની ઇલેક્ટ્રોન રચના સરખી આવશે. O2 F2 અને Ne2 માં સરખું ચિત્ર આવશે. O2 F2 અને Ne2 માં સરખું ચિત્ર આવશે. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનનો જે બંધનો ક્રમ છે, તમને ખ્યાલ જ છે, આ તો પ્રશ્ન ભણેલા છીએ, પણ આ શું તમને સમજાવું છું કઈ રીતનો પ્રશ્ન પૂછાય. તો ઓક્સિજનનો બંધનો ક્રમ તમને ખબર જ છે, 2 છે. O2+ એનો બંધનો ક્રમ છે 2.5. O2 એનો બંધનો ક્રમ આવશે 3. O2- નો બંધનો ક્રમ છે 1.5. O2 નો બંધનો ક્રમ છે 1. ઓક્સિજનમાં અને નાઇટ્રોજનમાં સિસ્ટમ અલગ છે, ધ્યાન રાખજો ખાસ. ઓક્સિજનમાં તમે જો સળંગ વધ જ છે. બરાબર. તો યાદ રાખી લેવાનું છે, આટલું મોઢે જ રાખવાનું છે. ઓક્સિજનનો તો ખબર જ છે કે 2 બંધ હોય, પણ O2+ માં 2.5, O2 માં 3 આવશે. O2- માં 1.5 અને O2 માં 1 આવશે. તો તમે જોઈ શકો છો ક્રમશઃ બંધનો ક્રમ વધે છે. તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે બંધનો ક્રમ વધે તો અણુમાં જે સ્થિરતા હોય, સ્થિરતા વધે. બંધ એન્થાલ્પી વધે. બંધ એન્થાલ્પી ને કહેવાય બંધની વિયોજન ઉષ્મા. બંધની વિયોજન ઉષ્મા કહેવાય. તો વિયોજન ઉષ્મામાં પણ વધારો જોવા મળશે. ઓકે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બંધના ક્રમાંક મોઢે જ રાખવાના. બરાબર. અને આ વાક્ય ધ્યાનમાં રાખવાનું કે બંધનો ક્રમાંક વધે તો સ્થિરતા વધે છે, બંધ એન્થાલ્પી વધશે અને બંધની વિયોજન ઉષ્મામાં પણ વધારો જોવા મળશે. સરસ રીતે લખી લો. મસ્ત રીતે મોઢે જ હોવું જોઈએ બંધનો ક્રમ ને બધું.